આગળ વાત તબીબોમાં રોશની। महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। गांधीनगर जीमर्सना डीननो विवादित आदेश। महिला तबीबोए एकला न रहवा आदेश कर्या। महिला एकला बहार न निकळवा सूचना। आदेशथी महिलाओनी सुरक्षा बाबते सवाल उठ्यो छे। आवो परिपत्र बहार पाडी पोलीसनी कार्यदक्षता पर सवाल उठाववामां આવ્યા છે। કોલકાતામાં જે બન્યું ત્યારબાદથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર જીમર્સના ડીને એવામાં વિવાદિત આદેશ કર્યો છે। સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, ડીનનો આ વિવાદિત આદેશ અને ત્યારબાદ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ, કેવા પ્રકારનો રોષ તબીબોએ જાહેર કર્યો? બિલકુલ દીપા, જે પ્રકારે જે કલકત્તાની આરજી મેડિકલ કોલેજ જે છે કે ત્યાં જે જુનિયર મહિલા તબીબની જે છે પેલા બળાત્કાર ને ત્યારબાદ હત્યાની જે ઘટના જે સામે આવી છે અને તેને લઈને સમગ્ર દેશભરના ડોક્ટર્સમાં જે છે તે વિરોધ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। અને બીજે મેડિકલ કોલેજના હું એ સીધા દ્રશ્ય આપને બતાવીશ દીપા કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો। બીજે મેડિકલ કોલેજના 700થી પણ વધુ ડોક્ટર્સ જે છે તે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। એક તરફ ગાંધીનગરની જે જીમર્સ કોલેજના જે ડીન જે છે તેઓએ પણ એક વિવાદિત પરિપત્ર જે જાહેર કર્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક મહિલા તબીબોએ એકાંતમાં બહાર ન નીકળવું, એકલા ન રહેવું તે પ્રકારનો જે છે આદેશ જે કરવામાં આવ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે મહિલાઓની સુરક્ષાના પર સવાલો ઉઠાવી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યો છે। અને બીજી તરફ અત્યારે આપ જે જોઈ શકો છો કે વિરોધ જે અત્યારે આ જે જોવા મળી રહ્યો છે જે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએશનના ધવલ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। ધવલ, જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઘટના જે બની છે કઈ રીતનો વિરોધ આપણે કરીએ? જે 9 ઓગસ્ટની રાત્રે જે આરજીકલ મેડિકલ કોલેજ કોલકાતામાં જે દુર્ઘટના બની એ જરા બી હૃદય કંપાઈ જાય તેવી દુર્ઘટના હતી। તેના વિરોધમાં આજે અમે ઓલ ગુજરાત જુનિયર ડૉક્ટર એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે। એની આગળ અમે કેન્ડલ માર્ચ તથા બ્લેક રિબન સાથે અમે વિરોધ પ્રદર્શન અપનાવ્યું હતું। પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે જે મોબ અટેક કરવામાં આવ્યો રેસિડન્ટ ડૉક્ટર પર તથા જે એવિડન્સ હતા તેને બી ગુમરાહ કરવામાં આવ્યા, એના પ્રોટેસ્ટમાં અમે રેસિડન્ટ ડૉક્ટરો આજે ઓપીડી તથા વોર્ડ વર્કથી અળગા રહી અને ઇમરજન્સી સેવા ચાલુ રાખી અને પ્રોટેસ્ટ બતાવીએ છીએ। અમે જ્યાં સુધી આરજીકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે ઊભા છીએ। મહિલા ડૉક્ટર્સની જે સલામતી અને સુરક્ષા જે છે એ ક્યાંક ને ક્યાંક તંત્રએ કરવી જોઈએ માનો છો? અમે મહિલા અને પૂરા રેસિડન્ટ ડૉક્ટર મેલ ફિમેલ બંનેની પૂરેપૂરી સેફટી હોવી જોઈએ। જે જગ્યાએ મહિલા ડૉક્ટર તથા જે મેલ રેસિડન્ટ ડૉક્ટર વર્ક કરે છે તે અવારનવાર હુમલા તથા સગા દ્વારા મારામારીના કિસ્સા આપણા સામે આવતા હોય છે। તો અમે સરકાર દ્વારા આટલી અપીલ કરીએ છીએ કે જે જગ્યાએ ડૉક્ટરો કામ કરતા હોય તો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની અમે માગણી કરીએ છીએ। કેવા પ્રકારનું આજે આપણે આયોજન કરવામાં આવ્યું છે? વિરોધ પ્રદર્શન છે, સાથે સાથે કામકાજથી અળગા? બીજે મેડિકલ કોલેજ તથા ઓલ ગુજરાતની બધી જ મેડિકલ કોલેજમાં અમે દર્દીઓને હાલાકી ના પહોંચે એટલે ઇમરજન્સી બધી જ સેવાઓ ચાલુ રાખી અને નોન ઇમરજન્સી સેવાઓ વોર્ડ અને ઓપીડીની સેવાઓને બંધ કરીને અમે અહીંયા બધા જ રેસિડન્ટ ડૉક્ટરો હડતાલમાં બેઠા છીએ। અને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે ઇમરજન્સીના બધા જ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા અને સારવાર મળી રહે એની પૂરતી વ્યવસ્થાનું આયોજન કરીને જ અમે આ હડતાલ કરી રહ્યા છીએ। ધવલ, ક્યાંક ને ક્યાંક ગાંધીનગર જીમર્સ કોલેજના ડીનનો એક પરિપત્ર જાહેર થયો છે, તો કે એ ગાંધીનગર પૂરતો સીમિત છે, પરંતુ એમાં જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે મહિલા તબીબોએ જે છે તે એકાંતમાં ન રહેવું, એકલા ન રહેવું, તો એ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યું છે। તમે શું માનો છો કે સુરક્ષા કેવા પ્રકારની ખાસ કરીને કરવી જોઈએ? જે પ્રકારે આપણે જે રેસિડન્ટ ડૉક્ટર જે છે જે જગ્યાએ કામ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે એ જે એન્વાયરમેન્ટમાં કામ કરે છે એ એન્વાયરમેન્ટ સેફ્ટી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું કામગીરી એ ઉપરના તંત્રની છે। એ જગ્યાએ એના તંત્રએ એ જગ્યાએ સેફ્ટી એન્વાયરમેન્ટ એમને આપવું જોઈએ। બીજા અન્ય તબીબોને પણ ક્યાંક ને ક્યાંક જે છે સુરક્ષા, કારણ કે
મહિલા તબીબ સાથે તો આ ઘટના ઘટી છે, પરંતુ અનેકવાર તબીબો પર પણ હુમલાની ઘટનાઓ બનતી હોય છે. તબીબો પર અવારનવાર હુમલાની ઘટના બનતી હોય છે, કારણ કે અત્યાર સુધી જ્યારે બી તબીબો ઉપર હુમલાની ઘટના બનતી હોય છે ત્યારે જે આરોપી હોય છે એ વિધિન 24 અવરમાં ફરાર થઈ જાય છે. એના કારણે અવારનવાર આવું બનતું રહ્યું હોય છે. તો અમે એક સરકાર દ્વારા એટલી માગણી કરીએ છીએ કે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ પ્લસ જે એન્વાયરમેન્ટમાં અમે કામ કરીએ તેને પૂરેપૂરી સેફટી અને સિક્યુરિટી આપવી એ તંત્રની, જે હોસ્પિટલના જે ઉપરી તંત્રની હોય એ એમની જવાબદારી છે, એ અમે માગણી કરીએ છીએ. બિલકુલ. તો જે છે તબીબોની સુરક્ષા તેમની હોવી જોઈએ તે પ્રકારની માંગ જે છે તે તબીબો દ્વારા કરવામાં આવી રહી છે. જે ઘટના બની છે કલકત્તાની જે મેડિકલ કોલેજમાં, અને તેનો પણ વિરોધ જે છે તે ગુજરાતમાં સમગ્ર રાજ્યની જે છે સરકારી હોસ્પિટલમાં જે છે ઓલ ઇન્ડિયા જુનિયર્સ મેડિકલ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જી દીપા. સંજય, ડીનનો જે આદેશ છે એટલે એક રીતે તેમણે પણ પોતાના મનોમનમાં એ વિચાર કરી જ લીધો છે કે મહિલાઓને ચોક્કસ સુરક્ષા નથી આપવામાં આવી રહી અને પ્રશાસન પણ તેમાં નિષ્ફળ ગયું છે. એ જ રીતનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલા તબીબોની ખાસ કરીને પ્રતિક્રિયા સંભવ હોય તો લેવાનો પ્રયત્ન કરજો. જે પ્રકારે જે ઘટના જે બની છે, જો કે જે કોલકાતાની જે ઘટના બની છે અને તેને લઈને અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, મહિલા તબીબો જે છે તેઓ પણ અહીંયા છે એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે ઘટના બની છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મહિલાઓની સુરક્ષાને લઈને જે આ ઘટના જે સામે આવી છે, શું અત્યારે જે સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે, મહિલાઓની સુરક્ષા પર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે, શું કહેશો? હા, 100% એ સાચી જ વાત છે. કારણ કે એવું નથી હોતું કે હોસ્પિટલમાં હરેક જગ્યાએ કાંઈ કોઈ સેફટી રાખેલી હોય છે. કોઈના કોઈ ભાગ છૂટેલા જ હોય છે. ક્યાંક લાઇટો નથી હોતી, ક્યાંક એવા એરિયા હોય છે કે જ્યાં પૂરતા લોકો નથી હોતા. પણ હોસ્પિટલમાં એવું ના હોય કે હરેક ડૉક્ટર છે, વેધર મેલ ઓર ફિમેલ્સ, બરાબર, પર્ટિક્યુલરલી ફિમેલ્સ છે તો હરેક જગ્યાએ કામ કરવા જવું જ પડે, ચાહે રાતના 3 વાગે હોય કે દિવસના 3 વાગે હોય. તો એ સમય દરમિયાન પૂરતી સેફટી બસ સુરક્ષા તો હોવી જ જોઈએ. અચ્છા, અગર આપના ડીન જો તમને તમારી સુરક્ષા અથવા તમારે એકાંતમાં ન નીકળવું અથવા તમારે એકલા બહાર ન નીકળવું એ પ્રકારનો આદેશ કરે તો શું એ યોગ્ય માનો છો તમે? ના ના, બિલકુલ એ કોઈ રીતે યોગ્ય નથી. બરાબર છે, એવું ના હોય કે માણસ પોતાનું કામ કરવાનું બંધ કરી દે. એના માટે પગલાં એ લેવા જોઈએ કે ભાઈ પૂરતી સુરક્ષા આપવામાં આવે, કે માણસ એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર નીકળતા ડરવું જોઈએ, બરાબર. અને આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો, બરાબર. હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે. અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે, બરાબર, મેડિકલ ફિલ્ડ, કે એમાં કાંઈ એવું નથી હોતું કે 9 to 5 જ જોબ હોય છે. બધા લોકો ઇમરજન્સી કરતા હોય છે દિવસ રાત, અને એમાં ડ્યુટી પર જવું જ પડે. તો ઘરમાં બેસવું એ કોઈ ઉકેલ નથી. તમે શું માનો? ફિમેલની સિક્યોરિટી માટેના પગલાં વધારવા જોઈએ. આ એક કોલકાતાની અંદર છે રેપ કેસ અને મર્ડર કેસ આટલો ખરાબ રીતે થયો, અડધા ન્યૂઝે પણ હજી કવર નથી કર્યું. હવે લોકો જાગે છે. મારા ઘરે બી અમુક લોકોને હજી ખબર નથી. મેં કીધું ત્યારે ખબર પડી. એટલા માટે સૌથી વધારે આ વસ્તુ ફેલાય અને આવા અપરાધો ફરીથી ના થાય એના માટે અત્યારથી જાગૃત રહેવું બહુ જરૂરી છે. એના માટે જલ્દીથી જલ્દી ન્યાય મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. બિલકુલ. તો દીપા જે છે આ પ્રકારે જે તબીબો જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને મહિલા તબીબને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. અને જે પ્રકારનો આદેશ જે જીવર્સના ડીન દ્વારા જે કરવામાં આવે છે ને તેને પણ ક્યાંક ને ક્યાંક જે છે આ તબીબો જે છે તેમાં પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે કે જે સુરક્ષા વ્યવસ્થા જે મહિલા તબીબોની જે કરવાની હોય તો એ તંત્રએ કરવાની હોય, નહીં કે એકાંતમાં બહાર ન નીકળવું કે બહાર ન નીકળવું તે પ્રકારના જે આદેશ જે છે તેનું પણ અહીંયા તબીબો જે છે તે ખંડન કરી રહ્યા છે. જી દીપા. સંજય, આજના દિવસ પૂરતી જ આ રીતે વિરોધ કરવાનો આયોજન છે કે પછી આગામી સમયમાં પણ આ વિરોધ યથાવત રહેશે? ડૉક્ટરોનું શું કહેવું છે? અને ખાસ કરીને કોઈ આવ્યું તેમને સમજાવવા માટે કે અમે આગળ રજૂઆત કરીશું, પગલાં લઈશું, કોઈ બાહેધરી આપવા માટે આવ્યું તેમને? દીપા, જે પ્રકારની ઘટના જે પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જે આ ઘટના બની છે અને તેના સમર્થનમાં
આ ગુજરાતના તબીબો અને દેશભરના તબીબો જે છે તે ઉતર્યા છે. આજે ઓલ ઇન્ડિયા ગુજરાત ઓલ ગુજરાત જુનિયર ડૉક્ટર એસોસિએશન જે છે તેઓએ આજે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને સમગ્ર દિવસ દરમિયાન કામકાજથી અળગા રહેવાનું અને ખાસ કરીને ઓપીડી સેવા બંધ રાખવાનું, સાથે સાથે વોર્ડની કામગીરી જે છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ઇમરજન્સી સેવાઓ જે છે, કેઝ્યુઅલ્ટીમાં જે સેવાઓ. સંજય, આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું. કીર્તેશ અમારા સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કોલકાતાની જે ઘટના બની ત્યારબાદ જે રોષ છે તે દેશભરમાં જોવા મળી રહ્યો છે, સુરતમાં કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? બિલકુલ, કલકત્તામાં સ્ટુડન્ટ વિદ્યાર્થી ઉપર જે પ્રકારે રેપથી હત્યાની ઘટના બની છે તેને લઈને દેશભરના તબીબો સાથે સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાલ પર ઉતર્યા છે. સાથે સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, કારણ કે કર્મચારીઓની પણ માંગ અલગ પ્રકારની છે. પગારને લઈ, નોકરીની શિફ્ટને લઈને કહી શકાય કે તેઓ હડતાલ પર ઉતર્યા છે. સૌથી મહત્વની વાત છે કે તબીબો સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નવી સિવિલનું તંત્ર ખોરવાઈ ચૂક્યું છે. દર્દીઓની મોટી સંખ્યામાં સારવાર માટે પહોંચી રહ્યા છે. અહીંયા તબીબો નથી, ત્યારે વોર્ડમાં દાખલ દર્દીઓની સેવા કરવાવાળો સ્ટાફ નથી. એટલે કે નવી સિવિલનું તંત્ર ખૂબ જ દયનીય સ્થિતિમાં મુકાયું છે. ઘણા બધા કર્મચારીઓ છે, આપણે સીધા એની સાથે વાત કરીશું. શું કેવું છે ભાઈ, શું નામ તારું? આભાર કીર્તેશ, તમારી પાસે ફરી એક વખત આવીશું. તો વિરોધ થઈ રહ્યો છે અને કોલકાતામાં જે હેવાનિયત થઈ છે, એક ટ્રેની ડોક્ટર, તેની સાથે ગેંગરેપની ઘટના બની ત્યારબાદ હત્યા કરવામાં આવી, નિર્મમ હત્યા કરવામાં આવી, તેને લઈને જે વિરોધ થઈ રહ્યો છે. માત્ર આ ડોક્ટરોનો વિરોધ નથી, પરંતુ દેશભરની મહિલાઓની સુરક્ષાને લઈને પણ વિરોધ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.